અમદાવાદીઓ ડરી ગયા છે અને અમદાવાદીઓ ચિંતામાં છે। અમદાવાદના લોકોને ડર પેઠો છે કે અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે। 45 ડિગ્રી ગરમીમાં હવે આપણે શું કરીશું? કારણ કે અમદાવાદમાં વસતા લોકોના મોબાઈલ ફોન ઉપર એક મેસેજ આવ્યો છે, એક પોસ્ટ આવી છે અને આ પોસ્ટ જોઈ અમદાવાદના લોકો ચિંતામાં પડ્યા છે। પોસ્ટ એવી છે કે અમદાવાદમાં વીજ સપ્લાય કરતી ટોરેન્ટ પાવર લિમિટેડ કંપનીએ તારીખ 2 અને 3 મેના રોજ સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મેન્ટેનન્સના કારણે વીજ સપ્લાય બંધ કરવાની જાહેરાત કરી છે। મારી પાસે પણ આ પોસ્ટ આવી છે, તમારા મોબાઈલ ફોન ઉપર પણ આ પોસ્ટ આવી હશે। આ પોસ્ટ એક વખત જોઈ લો, જેમાં લખ્યું છે અમદાવાદમાં 2 અને 3 મેના રોજ પાવર કટ। ટોરેન્ટ પાવર દ્વારા અમદાવાદમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી અમદાવાદના કેટલાક વિસ્તારમાં 2 અને 3 મેના રોજ 10 થી 5 વાગ્યા સુધી પાવર કટ થશે। અમદાવાદના વટવા, વિસત, મોટેરા, ઘાટલોડિયા, શિવરંજની, હાટકેશ્વર, લાંબા, રિલીફ રોડ, વાડજ, સ્ટેડિયમ, જીવરાજ પાર્ક વિસ્તારમાં પાવર કટની અસર જોવા મળશે। આ પોસ્ટ અમારી પાસે આવ્યા પછી અમે પણ ચિંતામાં હતા, કારણ કે અમારી ઓફિસ આ જે પાવર કટ થવાનો છે તે જ વિસ્તારમાં આવેલી છે। અમે મન બનાવી લીધું હતું કે અમારી ઓફિસને આ 2 દિવસ માટે ક્યાંક સ્થળાંતરિત કરીશું, પરંતુ આ નિર્ણય લેતા પહેલા જ્યારે અમે ટોરેન્ટ પાવરના અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તમારી પાસે આવેલી પોસ્ટ માત્ર અફવા છે। આ વિસ્તારોમાં આટલો લાંબો સમય ક્યાંય પાવર કટ થવાનો નથી। હા, કેટલાક સ્થળે મેન્ટેનન્સના કારણે કલાક 2 કલાક પાવર કટ આવશે, પણ તેની જાણ એ વિસ્તારના નાગરિકોને SMS દ્વારા અમે કરીશું। પણ આ બધા વિસ્તારોમાં સવારના 10 થી 5 સુધી પાવર કટ રહેવાનો છે। એવી જે પોસ્ટ લોકોમાં ફરી રહી છે તે માત્ર અફવા છે અને અમે સ્ટોરી પણ એટલા માટે કરી રહ્યા છીએ કે આ માત્ર અફવા છે। એટલે ગરમીથી ડરશો નહીં, કારણ કે તમારા પંખા, તમારી લાઇટ અને તમારા એસી ચાલુ રહેવાના છે। આ સ્ટોરી અમદાવાદના વસતા તમારા મિત્રોને, તમારા સગા સંબંધીઓને મોકલશો, કારણ કે તેઓ પણ ચિંતામાં હશે। આ નવજીવન ન્યૂઝ છે, તમારી ચિંતા અને તમારા ડરને ઓછો કરવાનું કામ કરે છે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા